જય શ્રી કૃષ્ણ. અમે અમારું સિનિયર સિટીઝનનું ગ્રુપ, કોલેજ ગ્રુપ, અહીં લોનાવાલાના નૈસર્ગિક કુદરતી વાતાવરણની અંદર અમે અહીં કપોલ ભવનમાં આવ્યા છીએ. ખૂબ જ સુંદર વ્યવસ્થા, ટ્રસ્ટી અને મેનેજમેન્ટનું એટલું સુંદર સહયોગ છે અહીંયા આગળ. ખરેખર એટલો બધા અમે આનંદિત થયા છીએ, એટલા બધા પ્રભાવિત થયા છીએ. અહીંયા રમતગમતની એટલી સુંદર સગવડતા, જમવાની કેન્ટીનની તો વાત જ ન પૂછો. એટલું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક સવાર સાંજ બપોરનું જે અહીં અમને પીરસવામાં આવે છે એ ખરેખર આહલાદક છે, અવર્ણનીય છે. અને હું બધાને જ કહું છું કે કપોલ ભવનના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખરેખર આપ બી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો અને બધા સિનિયર સિટીઝનના આશીર્વાદ આપણને મળતા રહે. અને અમે લોકો ખરેખર બહુ જ એટલું બધું એન્જોય કર્યું છે, એટલું બધું એન્જોય કર્યું છે કે એના શબ્દોમાં હું તમને વર્ણન નહીં કરી શકું. અને ખરેખર અમને ઘડી ઘડી આવવાનું મન થાય છે. એના મેનેજર સ્ટાફનો બી એટલો બધો મળતાવડો સ્વભાવ છે, એટલું બધું સુંદર વાતાવરણથી બધી જ વ્યવસ્થા એટલી બધી સરસ છે કે ખરેખર એના શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. ખરેખર સાફ સફાઈ તો સુંદર છે. અહીંયા એટલું બધું ક્લીનલીનેસ છે. દરેક વસ્તુની સ્વચ્છતાનું તો એટલું બધું ધ્યાન રાખવામાં આવે છે અને બધા જ લોકોનું એ ધ્યાન રાખવામાં આવે છે. કોઈ પણ બાળકથી માંડી સિનિયર સિટીઝનથી માંડી બધાનું એક સરખો અહીંયા આગળ બધાને એટેન્ડન્સ થાય છે. અને ખરેખર સ્ટાફનો તો હું શું વાત કરું, બહુ સુંદર સ્ટાફ, એકદમ સહકારવાળું સ્ટાફ છે. અને ખરેખર બધા ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું, ખૂબ ખૂબ આભાર માનું છું. અમે ઘડી ઘડી આવવાનું અમને મન થાય છે. અને આરતી સાંજ પડે, આરતીની અંદર બી વ્યવસ્થા એટલી સરસ છે અને ધાર્મિક વાતાવરણ થઈ જાય છે, આધ્યાત્મિક વાતાવરણ છે. આરતીનો લાભ બધાને મળે છે. અને ખરેખર અહીંયા આવી તમે પર્સનલી આવો તો જ તમને એનો અનુભવ થાય. એટલા માટે જરૂર પધારશો. અને ટ્રસ્ટી લોકોનો ખૂબ ખૂબ આભાર, ફરી આભાર.